રાજસ્થાનના ઝુંઝુનુથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। અહીં થોડી જ સેકન્ડમાં આખી પહાડી ધરાશાયી થઈ ગઈ હતી। આ રીતે પહાડી તૂટવાનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે માત્ર 28 સેકન્ડમાં આખો પહાડ તૂટી પડ્યો। વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે પહાડ તૂટ્યો ત્યારે ખૂબ જ મોટો અવાજ સંભળાયો। સદનસીબે કોઈ મોટી દુર્ઘટના નથી ઘટી। ગ્રામજનોએ જણાવ્યું હતું કે નારી ગામમાં છેલ્લા 12 વર્ષથી ગેરકાયદેસર ખાણકામ ચાલી રહ્યું છે, જેના લીધે પર્વતોમાં તિરાડો પડી ગઈ છે। ગ્રામજનોએ જણાવ્યું હતું કે જ્યાં પર્વતનો ભાગ પડ્યો છે તે સ્થળની નજીક એક સરકારી શાળા। ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર ખાણકામ કરનારાઓ રાત્રે ગુપ્ત રીતે ખાણકામ કરે છે, જેના રાત્રે મોટા અવાજો પણ સંભળાય છે અને લોકો યોગ્ય રીતે સૂઈ પણ નથી શકતા। આ ખાણકામ માફિયાઓ સામે ઘણીવાર ફરિયાદો કરાય છે, પણ કોઈ કાર્યવાહી નથી થઈ। આ સમગ્ર મામલે ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે જો ગેરકાયદેસર ખાણકામ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો તેઓ વિરોધ કરશે।